સમાચારોમાં આગળ વાત કરીએ તો નવસારીમાં ગત શનિવારે આવેલા તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સિણધઈ ગામના 3 ફળિયાઓને નુકસાન થયું છે। વાવાઝોડામાં 150 ઘરોના પતરા નળિયા ઉડી ગયા હતા અને કેટલાક ઘરોની દિવાલો પણ જમીનદોસ્ત થઈ હતી। વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા પણ વિકટ પરિસ્થિતિમાં ઘરના મોભીની જેમ સતત અસરગ્રસ્તોને મદદ મળી રહે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ તબક્કે લોકોને તાડપત્રી, પ્લાસ્ટિક તેમજ ભોજનની વ્યવસ્થા કરી હતી અને સાથે જ ભાજપના કાર્યકરોની સાથે 700 નંગ પતરા અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સેંકડો કીટ બનાવી અસરગ્રસ્ત પરિવારોને પોતાના હાથેથી વિતરણ કર્યું। સાથે જ અસરગ્રસ્ત પરિવારોને જરૂર જણાય એ તમામ મદદ કરવાની તૈયારી પણ દર્શાવી છે। સાંસદ ધવલ પટેલે રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિ મંત્રીને પણ પત્ર લખી વહેલામાં વહેલી તકે સહાય મળે એવી માંગ કરી છે। જ્યારે આજે સાંસદ ધવલ પટેલ સહાય આપવા માટે પહોંચ્યા ત્યારે આદિવાસીઓએ તેઓનો આભાર માન્યો। એ વાવાઝોડામાં જો એટલી પરિસ્થિતિ ખરાબ છે, આપણને જોવાનું નહીં મળે કે વાવાઝોડામાં કેવી રીતે ટકે ને કેવી રીતે રહીએ ને કેવી રીતના પણ તમે જે કાંઈ સહાય આપી, તમે મદદરૂપ બન્યા, અન્ન ધનમાં બધું જ પૂરું પાડ્યું। પરમેશ્વર ખૂબ ખૂબ આભાર માનું અને પિતાની પણ જરૂર છે, એના થાંભલા કે એની ઘંટીની અંદર કંઈ નથી રહ્યું, એ તમે આપતા છે। 5-5 પતરા પણ આપતા હશે અને આજુ પણ સહાય મળી શકે, આજુ પણ ગરીબોને તમે દાન કરી શકો તો પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું। શનિવારે રાત્રિ દરમિયાન વાંસદાના સિણધઈ ગામના 3 ફળિયામાં આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી હતી અને 150 થી વધુ ઘરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ચક્રવાત એટલો ભયંકર હતો કે લોકોના ઘરોના જે પતરા ઉડી ગયા હતા, ઘર વકરીની સામાન જે હતો તે નષ્ટ થયો હતો અને ઘણી તબાહી મચી હતી। ત્યારે હાલ તો જે પ્રમાણે અનેક સામાજિક સંસ્થાઓ અને રાજકીય જે આગેવાનો છે તે લોકોની મદદે આવ્યા છે। ખાસ કરીને જે વલસાડ ડાંગના સાંસદ છે ધવલ પટેલ હાલ તો જે ગામ લોકોની મદદે આવ્યા છે તેઓની ધવલ પટેલ સાથે વાત કરીશું કે કઈ રીતેની તેઓને મદદ કરવામાં આવી રહી છે। જી ધવલભાઈ, ખાસ કરીને લોકોના ઘરોને મોટું નુકસાન થયું હતું, કઈ રીતેની મદદ કરવામાં આવી રહી છે? જે 3 દિવસ 4 દિવસ પહેલા જે અતિ ભારે વરસાદના તોફાન આવ્યું એમાં એક સાથે આટલા બધા ઘરોનું નુકસાન અમારા વાંસદાના સિંધાઈ ખાતે થયું, ત્યારથી જ અમે અહીંયા હાજર છે અને લોકોને સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ફૂડ કીટ અને મેડિકલ કીટ આપીએ છીએ, સાથે જ પૂરી સર્વેની કામગીરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે। કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં રિક્વેસ્ટ લેટર પણ લખ્યો છે અને ફોન પર વાતચીત પણ થઈ છે તો જલ્દીથી જલ્દી એમના જે ઘર તૂટ્યા છે એની સહાય અને ખેતીની સહાય આપણે મળે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને આજે અમારી ટીમ સાથે મળીને એક સાથે 700 પતરા અને 5000 કિલો જેટલું સામાન અમારા ગામના લોકો, મારા ભાઈઓ બહેનો છે એમને ભેટ આપવા માટે આવ્યો છું અને જ્યારે જ્યારે એમને જેટલી જરૂર પડશે ત્યારે હું એમની સાથે હાજર રહીશ। ખાસ કરીને જે રાહત પેકેજની વાત છે તે ક્યાર સુધી કરવામાં આવશે? રાહત પેકેજ માટે મેં પોતે પણ વાત કરી છે, અમારા નરેશભાઈ પટેલે પણ વાત કરી છે, મેં આ વાત મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી બંનેઓને કરી છે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ કરી છે। એટલે જલ્દીથી જલ્દી પહેલા જે ઘરની સહાય છે એ આવનારા 4 થી 5 દિવસની અંદર જ ચૂકવાઈ જાય એના માટે પૂરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ। એના પછી ખેતીનું પણ જે આપણું ડાંગરનું ખેતી અહીંયા વધારે કરે છે એનું પણ જલ્દીથી જલ્દી થઈ જાય એના માટે પૂરો પ્રયાસ છે। હાલ તો જે ધવલ પટેલ હતા સાંસદ તે જણાવી રહ્યા છે કે જે આ ઘરો જે ઉજળ્યા છે તેને લઈને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને વહેલી તકે તેઓને કેશડોલથી લઈને જે રાહત પેકેજની જે ફાળવણી કરવામાં આવવાની છે તેને લઈને મોટી રજૂઆત કરવામાં આવી છે અને બને તેટલી જલ્દી તેઓને આજે રાહત પેકેજ મળે તેવી જે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો બીજી તરફ દિવાળીના દિવસો નજીક જે છે ત્યારે આદિવાસી પંથકમાં જે ઘરો ઉજળ્યા છે તેને લઈને આદિવાસી લોકો પણ જે રાહ જોઈ રહ્યા છે કે જલ્દીથી રાજ્ય સરકાર તેઓની આ પરિસ્થિતિને જોઈને કોઈ યોગ્ય રાહત પેકેજ ફાળવે તેવી લોકોમાં સરકાર પ્રત્યેની આશા જાગી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।